પરિસ્થિતિ એટલા માટે અલગ છે કેમ કે એમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું ફેક્ટર પણ છે. બીજી તરફ એ પણ વાત છે કે ઝીંક, કોપર અને એલ્યુમિનિયમનું પ્રોડક્શનમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. એ બાય પ્રોડક્ટ છે સિલ્વર, એમાં સિલ્વર બાય પ્રોડક્ટ મળે છે, તો એના લીધે પણ લોંગ ટર્મ સિલ્વરમાં બુલિશ ટ્રેન્ડ રહે એવી સંભાવના કરી. બહુ સારો તમે સવાલ કર્યો છે અને હું કહીશ કે ડેફિનેટલી આઈ થિંક ગોલ્ડ અને સિલ્વરમાં મને લાગે છે લોંગ ટર્મમાં સિલ્વર વધારે મેજર પરફોર્મ કરશે. સી આપણે અત્યારના કેવું જોઈ રહ્યા છે કે જ્યારે યુરોપ અને યુક્રેન અને રશિયાનું જ્યારે વોર ચાલુ થયું હતું ત્યારે ક્રૂડના પ્રાઇસ વધ્યા હતા. ત્યારે આપણે જોયું હતું કે ઈવીની ડિમાન્ડ હતી એ વધી હતી. પછી જેમ જેમ પ્રાઇસ નીચે ગયા એમ ઈવીની ડિમાન્ડ ઘટી ગઈ છે. હવે ફરીથી અત્યારના જે સ્ટેટ ઓફ હોર્મોઝ પર છે તે આપણે જોઈએ છે કે નોટ ઓનલી ઈવી બટ બીજી બધી સોલર પેનલ્સ છે, એ બધાની પણ ડિમાન્ડ વધી છે. એ બધામાં આપણે જોઈ રહ્યા છે કે ચાંદી જે છે એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. એટલે આગળ જતા ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં એટલીસ્ટ જે સોલર પેનલ્સ જે છે એમાં આપણને જોવા મળશે. ઈવી જે છે જેમ મેં કીધું, ઇનફેક્ટ યુરોપમાં પણ આપણે જોઈએ તો ગયા વર્ષમાં આઈ થિંક 4% શેર હતું, જે આ વર્ષમાં 19% શેર થઈ ગયું છે. અને એક ઈવીમાં કારમાં નિયરલી 4 થી 5 આઉન્સ ઓફ સિલ્વર જોઈએ વધારે કમ્પેર ટુ નેચરલ આઈસ જે એન્જિન છે એની. એટલે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે ચાર્જિંગ પોઈન્ટ છે, બધામાં ચાંદી જોઈએ. એટલે આગળ જતાં મને લાગે છે કે આ જેમ જેમ વર્લ્ડ જે છે એ બીજી એનર્જી ઉપર ફોકસ કરશે, જેમ કે સોલર છે કાં તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે, એ બધામાં ચાંદીની ડેફિનેટલી જરૂર પડશે. એટલે શોર્ટેજ તો આગળ જતાં ચાંદીની રહેવાની છે. ડિમાન્ડ જે છે એક્સક્લુઝિવલી વધવાની છે. એટલે મને લાગે છે કે આ ભાવ ભલે આપણને 3 લાખ આંખ ખુલી ગયા કે 3 લાખ થઈ જાય, પણ આગળ જતાં 5 વર્ષમાં આપણને થશે કે 3 લાખ તો બહુ સસ્તું વસ્તુ છે.